સદગુરુની એક બહુ મજાની વિચારણા હોય છે કે પ્રભુ મને કોઈ સારા કામ માટે નિમિત્ત બનાવે છે. હું કશું જ કરતો નથી, પ્રભુ મને નિમિત્ત બનાવે છે. નિમિત્ત શબ્દ આપણો ભારતનો અનૂઠો શબ્દ છે. We have not to do anything absolutely. He has to do. જ્યાં સુધી તમે કહો છો કે મારે કરવું છે, ત્યાં સુધી પરમ શક્તિ તમારી સાથે નથી આવતી. જે ક્ષણે તમે હાથ ઊંચા કરી દીધા, પ્રભુ સદગુરુ મારાથી કઈ થાય એમ નથી, એ જ ક્ષણે પરમ શક્તિ તમારા સહારે આવે છે. નાનકડું બાળક માની સાથે માસીને ત્યાં ગયું. શિયાળાનો સમય, ચા નાસ્તો થઈ ગયો. પછી માસીએ ડ્રાય ફ્રૂટની ડીશ બાબાની સામે ધરી. બેટા લે. દીકરો લેને માંડ માંડ પરાણે ખવડાયું. બાબાનું પેટ થઈ ગયું ફૂલ. હવે મારે જવું છે. માએ આગળ કહી, બેટા ચાલ આપણે જઈએ. પેલો પેટ થઈ ગયેલું ફૂલ. માં કે આવ, બેટો કે આવ. હવે માં શું કરે? માં શું કરે? બેટાને ઉચકીને લઈને ચાલતી. જ્યારે આપણે બિલકુલ અસહાય બની ગયા, પ્રભુ શક્તિ આપણી જોડે જ છે. રાજેન્દ્ર સ્વરી મહારાજ સાહેબ બહુ જ મોટા જ્ઞાની આચાર્ય ભગવંત હતા. ઘણા બધા તીર્થોના ઉદ્ધાર થયા, પણ એમનું કર્તૃત્વ ક્યાંય નહીં. એક જ વાત, આ બધું થઈ રહ્યું છે. એક બહુ મોટા યોગીને પૂછવામાં આવેલું કે સાધનાના પ્રારંભમાં પણ તમે ખાતા હતા, પીતા હતા, બધું જ કરતા હતા. આજે તમારી સાધના ટોચ પર પહોંચી છે, તો પણ તમે શરીર છે માટે ખાઓ છો, પીવો છો, તો ફરક શું પડે? એ વખતે એ યોગીએ કહ્યું કે પહેલા હું ખાતો હતો, હું પીતો હતો, હું સૂઈ જતો હતો. હવે ખવાય છે, પીવાય છે, સુવાય છે. ક્રિયા છે, કરતા નથી. આપણે છે ને ગુણાનુવાદ શબ્દ વાપરીએ છીએ. અનુવાદ એટલે શું બોલું? ભાષાંતર. અંગ્રેજીમાંથી આપણે ગુજરાતીમાં અનુવાદ કરીએ. એમ સદગુરુ ગુણોના સમુદ્ર રૂપ હતા, પણ એ સમુદ્રમાંથી ખોવા જેટલું પાણી પણ આપણને મળી જાય તો એ અનુવાદ કહેવાય. યાદ આવે આપણને કે આટલા તીર્થોના ઉદ્ધારક, પણ એમની પાસે તમે બેઠા હો, એમના ચરણોમાં એ મુસ્કાન, એ સ્મિત. આ સ્મિત ક્યાંથી આવે છે? આ મુસ્કાન ક્યાંથી આવે છે? નિર્ભરતા.
101 વર્ષ પહેલાની એક ઘટના છે. એક આચાર્ય ભગવંત વયોવૃદ્ધ થયેલા ડોળીમાં બેસીને સાહેબજી વિહાર કરી રહ્યા હતા. શિષ્યો આગળ પાછળ હતા. ડોળીવાળા ડોળી પકડીને જોરથી ચાલતા હતા. એમાં એક ગામનું પાદર વચ્ચે હતું. સાહેબને આગળ જવાનું છે. પાદરમાં બે દીકરા રમી રહ્યા છે. એક 6 વર્ષનો, એક 8 વર્ષનો. બંને દીકરાએ જોયું કે ગુરુદેવ જઈ રહ્યા છે. એટલા બધા સંસ્કારો સરસ દોડતા આવ્યા, ગુરુના ચરણોનો સ્પર્શ કર્યો. ડોળી આગળ ચાલી. ડોળીવાળા ઝપાટા બંધ ચાલતા હતા. 6 વર્ષના બાબાએ પોતાના મોટા ભાઈને પૂછ્યું કે ભાઈ, આ બે ડોળીવાળા મારા સાહેબને ઉચકીને લઈને જતા હતા, એમને ભાર ન લાગે? આટલી ઝડપથી ચાલતા હતા. એ વખતે 8 વર્ષના દીકરાએ જે વાત કરી, આપણે તાજ્જુબ થઈ જઈએ. આપણી સંસ્કૃતિ ગળથુથીમાંથી જેને મળેલી છે, એ જ દીકરો આ વાત કરી શકે. 8 વર્ષના દીકરાએ કહ્યું, ભાઈ, ડોળીમાં બેઠેલા હતા એ મારા સાહેબ હતા. મારા સાહેબના હૃદયમાં ભગવાન હોય, અને જેના હૃદયમાં ભગવાન હોય એનો ભાર હોય. આઠ વર્ષના દીકરાએ આગળ કહ્યું કે એ ડોળીવાળા 50-55 વર્ષની ઉંમરના હશે. આપણે બે 6 અને 8ના છીએ. આપણે એ ડોળીને ઉછકીએ ને તો પણ આપણે ઝપાટા બંધ ચાલી શકીએ, કારણ મારા સાહેબનો ભાર હોય. ગુરુ નિરંતર ખેલા. કોઈ પણ સદગુરુ પાસે જાઓ, શું જુઓ તમે? હું ઘણીવાર મારા પ્રવચનમાં પૂછું કે કોઈ પણ આચાર્ય ભગવંતનું દર્શન તમે કરેલું છે? અમદાવાદ વાસીઓ માટે તો સ્વર્ગ છે. 12 મહિના ચીરવાણીનું શ્રવણ થઈ શકે, મોટા ગુરુદેવોનું દર્શન થઈ શકે. એ ગુરુદેવનું તમે દર્શન કરો, તમે સાતા પૂછો, સાહેબજી સાતામાં એમના ચહેરા ઉપર શું દેખાય? પરમ સાતા. હવે તમને આગળ સવાલ થાય કે સાહેબજી આટલા આનંદમાં કેમ છે? તમારા પરિચિત કોઈ મારા સાહેબ હોય, તમે એમની જોડે બેસો, પૂછો કે મારા સાહેબ, તમે આટલા બધા આનંદમાં કેમ છો? કારણ શું? ત્યારે કહેશે કે અમને પ્રભુ મળી ગયા છે. અને પ્રભુ મળી ગયા, આનંદ જ આનંદ હોય. રાજેન્દ્ર સૂરી મારા સાહેબ એવર ફ્રેશ, એવર ગ્રીન હતા. અને જયેશભાઈ પણ એવર ફ્રેશ, એવર ગ્રીન. સદગુરુ પરમ નિર્ભાર છે.
5 વર્ષના ચાતુર્માસ મારા નક્કી છે, 5 વર્ષના કાર્યક્રમો નક્કી છે, પણ આવતી ક્ષણ માટે હું ટોટલી અનકમિટેડ છું. વર્તમાન યોગમાં રહેવાનું. રાજેન્દ્ર સૂરી મહારાજ સાહેબ એવરગ્રીન અને એવર ફ્રેશ હતા, એનું કારણ વર્તમાન યોગ. વર્તમાન યોગ શબ્દ છે ને, બહુ મજાનો છે. મારા સાહેબ વોરીને જતા હો, તમારા ઘર પાસેથી નીકળ્યા, તમે કહ્યું સાહેબજી લાભ આપો. સાહેબને લાગતું હોય કે લગભગ ગોચરી આવી ગઈ છે, એટલે સાહેબ શું કે વર્તમાન યોગ. મને અત્યારની ક્ષણ જોડે સંબંધ છે. અત્યારે મને લાગે છે ગોચરી આવી ગઈ છે, પણ આવતી ક્ષણ માટેનો કોઈ પણ કમિટમેન્ટ હું ન આપી શકું. ચાતુર્માસમાં બી વર્તમાન યોગ સાહેબ અમદાવાદમાં વ્યવહારથી કમિટમેન્ટ થાય, નિશ્ચયથી નહીં. કોરોના આવ્યો, કેટલા આચાર્ય ભગવંતોના ચાતુર્માસ નક્કી થયેલા ફરી ગયા. એટલે જ અમે લોકો શું કહીએ ખબર છે? તમે ચોમાસાની જેમ બોલાવવા આવો ને ત્યારે અમે કહીએ કે આની ભગવંતે દીઠું હશે અને ક્ષેત્ર સ્પર્શના હશે તો તમારે ત્યાં આવશો. હવે તમારે ગુરુ મજા એમ તો સાહેબ કમિટમેન્ટ આપ્યું હતું ને, કમિટમેન્ટ આપેલું પણ આ સરસ સાથે કન્ડિશનરી, અનકન્ડિશનલી નહીં. ઇવન મારા સાહેબ ગોચરી વેચતા હોય, તમે બહારથી બૂમ પાડો, સાહેબ મારા ઘરે લાભ મળ્યો નથી, પધારો. ગોચરી વેચી રહ્યા છે, કદાચ ખૂટે પણ ન પણ એ વખતે પણ મારા સાહેબ કહેશે વર્તમાન. મને આ ક્ષણ જોડે સંબંધ છે, આવતી ક્ષણે ગોચરી ખૂટે તો ઓરવા આવી પણ શકું, ન પણ. વર્તમાન યોગ એ પરમ આનંદ માટેનું માધ્યમ છે. ભૂતકાળ ગયો, એક ઘટના ઘટી ગઈ, બહુ જ ખરાબ ઘટના હતી. હવે તમે એ ઘટના પ્રત્યે કયો દૃષ્ટિકોણ રાખશો? એ જે ઘટના ઘટી એને અનંત કેવળ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જોયેલી ખરી ગઈ. તો તમે ઘટનાનો અસ્વીકાર કરો તો અનંત કેવળ જ્ઞાનીઓના જ્ઞાનનો અસ્વીકાર થયો કે શ્રીપાદ રાસમાં પ્રારંભમાં આવે છે, મૈણા સુંદરી શ્રીપાદ રાજાની સાથે લગ્નની ચોરીમાં બેઠેલા છે. ક્યાં મૈણા? રૂપની અંબા. અને એ વખતે શ્રીપાદ રાજાની કાયા કોઢથી દૂષિત. 5 મિનિટ જેમની પાસે બેસી ન શકાય એવું દુર્ગંધી શરીર, એ માણસ સાથે આખી જિંદગી વાવવાની. શ્રીપાદ રાસ કાળે એ વખતે મૈણાના ચહેરાનો સ્નેપ લીધો. મૈણા મુખ નવી પાલટે અંસન આડે ખેલ. મૈણાના મુખની રેખા પલટાતી. તમારે કોઈ ઘટના આમ થાય તો બોલો, તમે સ્વાધીન કે પરાધીન?
મયણા મુખ નવી પાલતે અંસનો આડે સેજ પણ વિષાદ એના હૃદયમાં નથી. સાહેબ એવું શું છે? કારણ શું? કારણ સમજાવો. જ્ઞાની એ દીઠું હોય ને, જ્ઞાની ભગવંત હોય, જ્ઞાનમાં જે જોયેલું છે એ પ્રમાણે જ બનવાનું છે. પણ એ અમારા મસ્તકમાં એ બેસે છે, પણ અહીંયાથી વળી પાછું પ્રવાહ એ બાજુ ઢળી જાય છે. ખરેખર તો છે ને, એ ઘટનાના મૂળમાં કોણ છે? સામી વ્યક્તિ છે કે તમે છો? એ પણ સમજાય છે કે હું છું. એ પણ સમજાય, બૌદ્ધિક રૂપે સમજાય છે. આપણે અનુભવાત્મક રૂપે સમજવાનું એ નથી થતું સાહેબ, બિલકુલ નહીં. પણ અમને જુઓ. હા, એ હવે બસ એ જ જોઈએ. અમદાવાદના ભવ્ય ઉપાસનામાં પણ મજામાં, અને બિહારમાં જ્યાં ઝૂંપડીમાં બેઠેલા હોય તો અમારી મજા અંદર બી આવે છે. તો જે ઘટના ઘટી ગઈ એનો સ્વીકાર કરો. ચલો તમે ઘટનાને ફેસ કરો. કેમ ઘટના ઘટી, કોણે ઘટાવી, કોણે આમ કર્યું, પણ એથી ઘટના બદલાવાની કરી. જે ઘટના ઘટી ગઈ છે ઘટી જ ગઈ છે. તો ભૂતકાળની ઘટનાઓનો સ્વીકાર. ભવિષ્યકાળમાં કઈ ઘટનાઓ ખુલવાની છે ખબર જ નથી, તો અત્યારથી એની ચિંતા શું હોય? ભૂતકાળ પરથી શિખામણ લઈને ચેતવણી રાખવી એવું. એક વર્તમાન યોગ તમને મળી જાય ને, તમે એકદમ નિર્ભાર બનો. જે ક્ષણે જે થવાનું હોય તે થાય, સ્વીકારી લઈશું. ચડતી પડતી બધું જ આવ્યા કરે, સ્વીકારી લઈશું, જોઈ લઈશું. સાધકની તો ફરિયાદ એ હોય કે મારી સાધના ઓછી કરી નથી. હિંમતભાઈ મેળાવાલા જેવા એક સાધક, એક ભાઈની ઈચ્છા કે આવા સાધક અઠવાડિયું મારે ત્યાં રહે તો એમની ઉર્જાથી મારું ઘર સાધનામય બની જાય. બહુ વિનંતી કરી, સાધકે હા પાડી. પહેલો દિવસ એકાશનું હતું, એટલા બધા દ્રવ્યો બનાવેલા. સાધકને તો 3 દ્રવ્ય જોઈ, રોટલી, શાક, દૂધ, બીજું કાંઈ લીધું નહીં. એકદમ હવાદાર રૂમ હતો, પલંગ, પાટ, મચ્છરદાની, બધી વ્યવસ્થા. બીજા દિવસે સાધકે કહ્યું હું તો જઈશ. પેલું કે સાહેબ શું ભૂલ થઈ ગઈ મારી? આપે અઠવાડિયાનું કમિટમેન્ટ આપેલું કે એ વાત તો ખરી, અઠવાડિયું રોકાવું, પણ આટલી સુવિધા, આટલી સગવડ મને મંજૂર નથી. પાટ પર સુઈ જાઉં, તમે મચ્છરદાની નાખી દો. અરે મચ્છર બે ચાર કરડે તો કરડવા દેવાના. એમનું પણ ભોજન છે તો એમને ઉપવાસ કેમ કરાવવા? તો નિર્ભારતા, વર્તમાન યોગ, એ પછી આવે છે પ્રેમનો વિસ્તાર.
રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબે પ્રેમનો વિસ્તાર કર્યો, ભક્તવૃંદનો નહીં, પ્રેમનો. એટલો બધો પ્રેમ એમણે બધાને આપ્યો કે પ્રેમમાં બધા જ નાયું. હમણાં એક ઘટના કહું. તિબેટ પર રાતોરાત ચીનનું આધિપત્ય છવાઈ ગયું. તિબેટના સર્વોચ્ચ શાસક અને સર્વોચ્ચ ગુરુ દલાઈ લામા ભારત આવી ગયા. આપણા તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ કહ્યું, ભારત આવી જાઓ. આજે પણ એ ભારતમાં જ છે. જે થોડા ભિક્ષુ તિબેટમાં રહી ગયેલા એ બધાને ચીની સત્તાવાળાએ પકડીને જેલમાં નાખી દીધા. અપરાધ કયો? અપરાધ કોઈ નહીં, તમે ભિક્ષુ છો માટે. જેલની અંદર ખાવાનું પૂરતું મળે નહીં. પેરેકો એવી જ્યાં દિવસે પણ મચ્છરો કરડતા હોય. સેજ ભૂલ થઈ જાય અને જેલર હંડર લઈને તૂટી પડે. આવી યાતનામાં 18 વર્ષના 18 વર્ષે ચીનનો કોઈ રાજ્યોત્સવ આવ્યો. બધા કેદીઓને છોડવામાં આવ્યા, એમાં ભિક્ષુઓ પણ છૂટી ગયા. એક ભિક્ષુ સીધો જ ભારત આવ્યો અને ગુરુના ચરણોની અંદર પડ્યો. આંખોમાંથી આંસુ ઝરે છે. સદગુરુદેવ, તમારું દર્શન થઈ ગયું. જેલમાં એવું લાગતું હતું કે જિંદગી ત્યાં પૂરી થઈ જશે અને ગુરુનું દર્શન નહીં મળે. બસ આજે ગુરુનું દર્શન મળ્યું, હું ધન્ય બની ગયો. ઔપચારિક વાતો થઈ ગઈ. પછી ગુરુએ પૂછ્યું કે 18 વર્ષની અંદર જેલમાં તને અઘરામાં અઘરું શું લાગ્યું? તમે હો તો શું કહો? સાહેબ, અઘરામાં તો કઈ બાકી જ નહોતું. ભાખરી એવી ખાવામાં આપે કે આમ તોડી દે તો તૂટી જાય. ખાવાથી એમ દાંત તૂટી જાય. મચ્છરો એવા કરડ્યા કે આખા શરીરે ઢીમડા થઈ ગયા છે. જેલરે હંટર એટલા મારેલા છે કે પીઠ આજે પણ સૂજેલી છે. આ ભિક્ષુ ખરેખર સાધક હતો. એણે કહ્યું, ગુરુદેવ, અઘરામાં અઘરી બાબત મારા માટે એ હતી કે ચીની સત્તાવાળાઓ ઉપર કે જેલના સત્તાવાળા ઉપર મને તિરસ્કાર ન આવી છે. સાલાઓ આવું કરે છે. એક ક્ષણ માટે પણ એમના પ્રત્યે તિરસ્કાર ન આવે એ કામ અઘરું. ગુરુએ પૂછ્યું, રિઝલ્ટ શું? ત્યારે કહે છે, ગુરુદેવ, પ્રભુની કૃપા, આપની કૃપા, 18 વર્ષમાં એક સેકન્ડ એવી નથી આવી કે કોઈના પ્રત્યે તિરસ્કાર આવ્યો. મારી દૃષ્ટિએ આ બૌદ્ધ ભિક્ષુ મિત્રા દૃષ્ટિમાં આવેલા છે. પહેલી મિત્રા દૃષ્ટિ, એમાં આપણે આવીએ એટલે શું થાય? બધા આપણને મિત્ર લાગે. આપણને જે બીજા ખરાબ લાગતા હોય છે,
ગણિત શું છે આપણું? કેન્દ્રમાં હું. મને અનુકૂળ હોય તે સારા, મને પ્રતિકૂળ હોય તે ખરા. એટલે દરેક આત્માઓને ભવિષ્યના સિદ્ધ આત્મા તરીકે આપણે સ્વીકારી શકતા નથી. નમો સિદ્ધાર્થ. ભૂતકાળમાં સિદ્ધ ભગવંતો થયા. આપણો નમસ્કાર વાંધો નથી ને કઈ. વર્તમાન કાળમાં મહાવીર ક્ષેત્રમાંથી સિદ્ધ ભગવંતો કોઈ થાય તો નમસ્કાર નથી. અને ભવિષ્યના આ બધા સિદ્ધ ભગવંતો પ્રત્યે નમસ્કાર. શું એમ તો સભામાં હાથ જોડીને બેસી જાઓ, પણ કોઈ સામે આવે ત્યારે ખબર પડે. ગુરુ રાજેન્દ્ર સ્વરી મહારાજનો ભક્ત કેવો હતો? અડધો કલાક કોઈએ નોન સ્ટોપ કડવા વચનો કીધા. કોઈ તમારો આગ નહીં. એમણે કંઈ સાંભળ્યું હશે તમારા માટે, વરસી પડે. અડધો કલાક નોન સ્ટોપ કડવા વચનો તમને કીધા. તમે કહેશો, અંકલ મને સુધારવા માટે તમે આટલી બધી મહેનત કરી, આ ઠંડુ જ્યુસ થોડો પીશો, ગળાને તકલીફ પડી ગઈ. ખરેખર કહી શકો? એટલે જ મેં ગઈકાલે કહેલું પંકજમાં કે ધર્મ કાયાના સ્તરે ઉતર્યો છે, મનના સ્તરે ક્યાં ઉતર્યો છે? મિત્તિમે સર્વ ભૂયેષુ સાંવત્સરિક પ્રતિક્રમણ હોય, સાંવત્સરિક ક્ષમાપના કરવાની હોય, પોતાનો મિત્ર આમ ખોળામાં બેઠેલો હોય, આમાં વાત કરે, વિચાર અત્યારે બાજુમાં બેઠેલો એની વાત કર, એને જ મારે આમ છે કે છે. તો ત્રણ ગુણોની આપણે વાત કરી: નિર્ભારતા, વર્તમાન યોગ અને પ્રેમનો વિસ્તાર. એ ગુણો આપણી ભીતર કઈ રીતે આવે એના માટે ગુરુને પ્રાર્થના કરવાની. હું કઈ નહીં કરું, તમારે જે કરવું હોય એ કરો. ભક્ત તો ત્યાં સુધી કહી દે, હું સંસારમાં બેઠું છું, તારે ઉચકવું હતું ઉચકેલ લઈ જા મોક્ષમાં, એ તો સંસારમાં બેસીશ. મારી પ્રતિષ્ઠા ક્યાં જવાની છે? પ્રતિષ્ઠા તારે જવાની. મુજ સરીખા મેવાસીને પ્રભુ જો તો તારે, તારક તો જાણું ખરો, જુઠ્ઠું વિરુદ્ધ શું થાય? રેવતીને તારી દીધા, શ્રેણિકને તારી દીધા, હવે તો તરે એવા હતા, મારા જેવા પતરાને તારો તો તારે જ છે. ભગવાનને ચેલેન્જ મારે ભક્ત. તો સદગુરુને આજે કહી દેવાનું, હું તો બેઠો છું, તમારી લાજ જશે. મારી તો કે પ્રતિષ્ઠા નહીં, પણ તમારી પ્રતિષ્ઠા મોટી છે, તમારું ભક્ત હું. જે હોઠ ઉપર ગુરુનું નામ હોય એ હોઠ પર સિગરેટ હોય નહીં. હોઠ અપવિત્ર બની જાય.
પ્રભુના નામથી પવિત્ર બનેલા હોઠ સિગરેટ ટચ થાય તો અપવિત્ર થઈ જાય. તો નિર્ભાર દશા મળે. બસ હું તો નિમિત્ત રૂપ છું, બધું થયા કરે છે. વર્તમાન યોગ કંઈક થઈ ગયું તો સ્વીકારી લો. અને ત્રીજું, પ્રેમનો વિસ્તાર. હું હમણાં વારંવાર કહું છું કે પ્રભુનો પ્રેમ સતત આપણા ઉપર વરસી રહ્યો છે. એવી એક ક્ષણ નથી કે એનો પ્રેમ ન વરસતો. પણ ભૂતકાળમાં વી હેડ નો રિસેપ્ટિવિટી. આપણી પાસે એને ગ્રહણ કરવાની સજ્જતા નહોતી. આજે એ સજ્જતા આવી છે. પ્રભુના પ્રેમને ઝીલી અને એ જ પ્રેમનો વિસ્તાર. તમારી આજુબાજુમાં કોઈ પણ હોય, તમારા માટે કોઈ પૂછે, ભાઈ એ તો સંત છે, ઘરમાં રહે છે એટલું જ છે, એના મોઢામાં માત્ર સાકર જ હોય, બીજું કંઈ હોય જ નહીં. બરોબર? હું ઘણીવાર મારા શિષ્યોને કહું કે તમારા શિષ્યોનો એટલો પ્રેમ આપો કે એને ડાયાબિટીસ થઈ જાય. એટલી મીઠાશ આપો. એક વાત યાદ રાખ, બહાર આપણે પ્રેમનો દેખાવ કરીએ અને ઘરમાં આમ ચાલતું હોય તો ન ચાલે. Charity begins from home. ઘણી વાર એવું થાય, પપ્પા ઘરમાં આવે ને, દીકરાઓ ગભરાઈ જાય, પપ્પા આવ્યા, પપ્પા આવ્યા, હમણાં લડશે, હમણાં આમ કરશે. આજનો યુગ લાલ આંખ વાળાઓનો નથી, એ સમાપ્ત થઈ ગયું. હવે સ્માઇલિંગ ફેસ વાળાનો જ યુગ છે. તમારા દીકરાઓ સાથે પણ પ્રેમથી વાત કરો. છેલ્લે એક પ્રેક્ટિકલ એપ્રોચ જે આજથી તમે શરૂ કરી શકો એમ. મહાનગરોમાં સવારમાં તો વ્યસ્તતા હોય છે, ઓફિસે જવું, છોકરાઓને સ્કૂલે મોકલવા. રાત્રે 8, 8:30 કે 9નો સમય કંઈક નક્કી કરો અને એ સમયે કુટુંબના દરેકે ફરજિયાત હાજર રહેવા. ઘરે દેરાસર છે તો પ્રભુની ભક્તિ કરો, આરતી ઉતારો અને દેરાસર માંગણી કરી બાજુના હોલમાં બેસો અને 10-15 મિનિટ કે 20 મિનિટ કંઈક સારું વાંચો, કંઈક સાંભળેલું હોય તો સંભળાવો. આપણે જૈન છીએ, જૈનત્વ એટલે શું? નાનકડા દીકરાઓને પ્રેમથી સમજાવો. આપણો યુગ અલગ હતો, આજનો યુગ અલગ છે. આપણે શ્રદ્ધાજીવી હતા, આજનું જનરેશન બુદ્ધિજીવી છે. પણ એ દીકરો તમારો 10 કે 11 વર્ષ સુધી તમારો, ટીનેજર થયો પછી તમારો નથી, પણ 11-12 વર્ષ સુધીમાં એને એવું કંઈક આપી દો કે પ્રભુ શાસનનો ભક્ત બની જાય. શું મજાનું શાસન મળ્યું. નાનકડા દીકરાને લઈને માતા પિતા આવે, સાહેબ એને નવકાર મંત્ર સંભળાવો. શું આપણું પુણ્ય જૈન કુળમાં આવે એનું બિલકુલ નાના. અને ગુરુદેવના મુખે નવકાર મંત્ર મળે, પ્રભુનું દર્શન થાય. 10 વર્ષ સુધી એ દીકરો થોડો તમારા કાબુમાં રહેશે. ત્યાં સુધી આ વ્યવસ્થા કરો. રોજ રાત્રે બધાએ ભેગા કરો અને અડધો-પોણો કલાક બસ એ જ વાતો કે આપણે શું છીએ, આપણા પૂર્વજો કેવા હતા, આપણે કેવા થવું જોઈએ, વસ્તુપાળ કેવા હતા, તેજપાળ કેવા હતા. પહેલા તો જેમ નામ પાડતા કેવું અંજના,
વસ્તુપાલ, આ તો નામે કેવા પાડે. એ અંજના નામ હોય ને તો દીકરી માને પૂછે કે માં અંજના કોણ હતી, અને એ અંજના સુંદરીની વાત કરે ત્યારે એના મનમાં એક સતીત્વનો આદર્શ પેદા થાય કે મારે પણ અંજના બને. પણ સિનેમાના એક્ટર ઉપરથી જ નામ રાખેલું હોય છે. તો નિર્ભારતા ગુરુ પાસે હતી એ તમને મળો, વર્તમાન યોગ ગુરુ પાસે હતો એ તમને મળો, પ્રેમનો વિસ્તાર ગુરુ પાસે હતો એ તમને મળો. ખૂબ આશીર્વાદ. ધન્યવાદ. ધન્યવાદ.